હવે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખની વાત કરીએ. જયંતિ રાજકોટિયા લાંબા સમયથી વિવાદમાં ચાલી રહ્યા છે અને હવે ઉઘરાણીમાં સપડાયા છે. એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓ રૂપિયા પરત આપવા માટે આજીજી કરતા જોવા મળી રહ્યા છે. એક અઠવાડિયાથી આ મહિલાઓ ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા પાસે પૈસા લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. આખરે કંટાળીને મહિલાઓએ જયંતિ રાજકોટિયાના ઘરે ધામા નાખ્યા, જે બાદ જયંતિ રાજકોટિયાએ રાજકીય વગ વાપરી ઘરથી બહાર નીકળવા માટે પોલીસની મદદ લેવી પડી. પોલીસની મદદથી જયંતિ રાજકોટિયા ઘરથી બહાર તો નીકળ્યા, પણ મહિલાઓ ત્યારે પણ પોતાના હક માટે હાથ જોડીને આજીજી કરતી જોવા મળે છે. તો પણ જયંતિ રાજકોટિયા મહિલાઓને અધૂરો જવાબ આપી ત્યાંથી રવાના થઈ જાય છે. આમાં પીડિતો ઘણા છે, એમની ઘર બહારના દ્રશ્યો છે. આ સ્થિતિમાં સવાલ એ થાય કે જે ઉઘરાણીનો આંકડો છે બહુ મોટો છે, કોઈ ખોખારી ને બોલવા તૈયાર નથી, પણ મહિલાઓ જે કહી રહી છે 3-4 ગાડી પોલીસની બોલાવી પડે, કેમ કે જે મહિલાઓ છે તેનો હક માંગી રહી છે. અને જ્યારે સતત ઘરની બહાર મહિલાઓ પહોંચી જાય છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. પણ જતા જતા શું આજીજી કરે છે મહિલાઓ એ પણ સાંભળી લઈએ. અમારો હક માંગી છે, અમે તમારા ફ્લોરિંગ ગેટમાં બેઠા છીએ. શું રક્ષણ શું અમારી? એ ભાઈ દિયો દિયો આમ નો હોય, આમ નો હોય. અમે મળવું જ છે, અમારે કાંઈ કરવું લેવાના નથી. હોય. દિયો તો ખરાબ પગે લાગી તમને. બે ભાઈ વયા ગયા હે મારા.